SIR આ સરે બધા સર અને ટીચરને દોડતા કરી દીધા છે. SIRની કામગીરી જ્યારથી શરૂ થઈ છે ત્યારથી તમે કોઈ પણ શિક્ષકને પૂછો એવું જ કહેશે કે બેન ખૂબ કંટાળેલા છીએ, આખો દિવસ કામ કરી અને એવા લોકોને મળીએ છીએ જેમને ફોર્મ ભરતા પણ નથી આવડતું. કામગીરી હવે ધીરે ધીરે જ્યારે છેલ્લા પડાવ સુધી પહોંચી ત્યારે ટીચરોને ટેન્શન પણ થયા, એમને ટાર્ગેટ પણ આપવામાં આવ્યા અને પછી એવી ઘટનાઓ સામે આવી જેમાં ઘણા બધા શિક્ષકોની તબિયત લથડી ગઈ હોય અને ઘણા બધા શિક્ષકોએ જીવ ટૂંકાવવાનો પણ પ્રયાસ કર્યો હોય. એટલે આપણે સમજી શકીએ કે શિક્ષકો ઉપર કેટલું ભારણ હશે અત્યારે. શિક્ષકોની બગડતી તબિયત અને જીવ ટૂંકાવ્યાના સમાચાર પછી BLOના માથેની જવાબદારી અને ભારણ ઓછું કરવા માટે કેબિનેટમાં વાત કરવામાં આવી છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ગઈકાલે ગાંધીનગરમાં કેબિનેટ મીટિંગ દરમિયાન શિક્ષકોની મુશ્કેલી અને કેમ SIRનું કામ કરતા શિક્ષકો પરેશાન છે એ વિષય પર વિસ્તારથી વાત થઈ. હવે SIRની કામગીરીમાં રાજ્ય સરકારે દરમિયાનગીરી કરી છે એટલે એ વચ્ચે રહી અને શિક્ષકોનું ભારણ કેવી રીતના ઓછું થઈ શકે એ વિષય પર કંઈક કરવાના છે. થોડા જ સમયમાં અત્યારે જેટલા પણ ફોર્મ ભરાયા છે તમામ ફોર્મ ભરાયેલા છે એને ડિજિટલાઇઝેશન કરવામાં, ટેકનિકલ બાબતોમાં જાણકારી અને બીજી અલગ વસ્તુઓ ભેગી કરી અને કેવી રીતના શિક્ષકોનું એ ભારણ ઓછો થઈ શકે એ પણ કામ થવાનું છે. મોડી રાત્રે બહુ જ બધા શિક્ષક, મહિલા શિક્ષકોની એવી પરેશાની હતી કે મોડી રાત્રે જવું પડે છે, કામ કરવું પડે છે, તો એમાંથી પણ એમને રાહત આપવામાં આવે તેવી સંભાવનાઓ છે. સાથે જ ડેટા અને એન્ટ્રી માટે, ટેકનિકલ બાબતો માટે શિક્ષકોને મદદ થાય એવા સહાયકો પણ ફાળવવાની વાત કરવામાં આવી છે. એટલે મહેસૂલ, પંચાયત, મહાપાલિકા અને નગરપાલિકાના કર્મચારીઓને BLOના સહાયક તરીકે ફળવાય તેવી શક્યતા દેખાઈ રહી છે. BLOને મદદરૂપ થવા માટે સહાયકો ફાળવવામાં આવશે એટલે જેટલી પણ વસ્તુ ટેકનિકલ છે અને ટેકનિકલ કરવાનો પૂરો પ્રયાસ કરવામાં આવશે અને જ્યાં શિક્ષકોને તકલીફ પડી રહી છે ત્યાં એમની સાથે સહાયકો આપવામાં આવશે અને આમ એમનું ભારણ થોડુંક ઓછું થાય એના માટે સરકાર વિચારી રહી છે. થોડા જ સમયમાં શિક્ષકોનું આ ભારણ ઘટે એના માટે ચૂંટણી પંચ પણ નિર્ણય લઈ અને જાહેરાત કરી શકે છે. આટલા બધા કેસ બન્યા એટલે અત્યારે એવું કહેવાય છે કે SIRની કામગીરીમાં શિક્ષકો જે કામ કરી રહ્યા છે, BLO જે કામ કરી રહ્યા છે એ યોદ્ધા છે, પણ અત્યારે યોદ્ધા થાકી ગયા છે. એ યુદ્ધ લડવા માટે તો રોજ જાય છે પણ રોજ ઘરે જ્યારે પાછા આવે છે ત્યારે કંટાળેલા પાછા આવે છે. કામગીરી શું હશે આમની આપણને પણ એ વિચાર થાય કે BLOની તબિયત લથડવાથી લઈને એમને જીવ ટૂંકાવવો પડે એટલું તો કેટલું પ્રેશર એમના પર હશે, એવું તો શું કામ હશે. તો BLO શું કામ કરે છે? તો ઇલેક્શન કમિશન મુજબ દર 1000 મતદારો માટે એક બૂથ લેવલ ઓફિસર BLOની નિમણૂક કરવામાં આવે છે. આ અધિકારીઓ ચૂંટણીની કામગીરીની સૌથી નીચલી કડી ગણવામાં આવે છે. BLO ઘરે જઈ અને મતદારને માહિતીની ચેક કરે છે કે એમનું ઘર નંબરથી લઈને, એડ્રેસથી લઈને એમનું નામ અને થોડા વર્ષો પહેલાં એમણે જે વોટ આપ્યા છે એ કઈ જગ્યાએથી આપ્યા છે, જો એમાં કોઈ ચેન્જીસ આવ્યા છે તો એના ફોર્મ, એના જૂના રેકોર્ડ સુધારણા, નકલી નામ હોય કે પછી ખોટા નામ હોય તો એના સુધારણા, આ બધી જ કામગીરી કરી રહ્યા છે. અત્યારે ગુજરાતમાં SIRની કામગીરીમાં BLO ગામડે ગલીએ જઈ અને મતદાર યાદીમાં જો કોઈનું નામ બાકી હોય તો એ એડ કરવાથી લઈને કોઈને સુધારા છે તો એ બધું જ અત્યારે કરી રહ્યા છે. એના માટે ફોર્મ પણ જાતે ભરી રહ્યા છે. 6 નંબર અને 8 નંબરનું ફોર્મ ભરવા માટે લોકોને આપે છે. ઘણા બધા લોકોને ફોર્મ ભરતા પણ નથી આવડતું એવી કમ્પ્લેન BLO કરી રહ્યા હતા. એટલે જ્યારે કોઈ વિસ્તારમાં એ જાય છે, વિસ્તારને ઓળખતા પણ નથી અને છતાં પણ એટલા બધા લોકોને રોજ સતત મળ્યા કરે છે અને એ પ્રેશર પણ એમના પર છે કે ફોર્મ સરખું નથી ભરાયું તો ફરીથી ભરવાનું છે. એ બધા જ લોકો સાથે ડીલ કરતા અત્યારે એ લોકો થાકી ગયા છે. તો હવે આગળ જતાં એમનું ભારણ ઓછું કરવા માટે એમને સહાયકો આપવાની બાબતથી લઈને ટેકનિકલ જ્યાં ઇસ્યુ આવી રહ્યા છે એ બધા સોલ્વ કરવાની બાબત સુધી કામ થઈ શકે છે. હવે કેબિનેટમાં થયેલી આ ચર્ચા પછી ઇલેક્શન કમિશન શું જાહેરાત કરે છે એના ઉપર બધાની નજર રહેવાની છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, Facebook પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.